સોજિત્રા વિધાનસભા વિસ્તારમાં યોજાઈ એકતા પદયાત્રા। સાંસદ શ્રી તથા સોજિત્રા ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને એકતા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો। સરદાર પટેલની 150મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યના વિધાનસભા વિસ્તારોમાં એકતા પદયાત્રા યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આણંદ જિલ્લાના સોજિત્રા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી। આણંદ જિલ્લાના સોજિત્રા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલી આ એકતા પદયાત્રાને સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તથા સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું। તારાપુર નગરપાલિકાથી પ્રારંભ થયેલા એકતા પદયાત્રાનું પલોલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સમાપન થયું હતું। રિપોર્ટર અલ્તાફ મલેક સાથે રફીક વોરા, દીવ મિરર ન્યૂઝ, આણંદ। આજરોજ સોજિત્રા વિધાનસભામાં સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની પદયાત્રા જે આપણા જિલ્લામાં દરેક વિધાનસભામાં થઈ રહી છે, આજે શરૂઆત થઈ રહી છે। 1875 31 ઓક્ટોબરના રોજ સરદાર સાહેબનો જન્મ થયો હતો। કરમસદ એમની કર્મભૂમિ છે। આણંદ જિલ્લામાં સરદાર સાહેબને સૌ આપણે જાણીએ છીએ અને પૂરા ભારત દેશમાં દરેક સમાજને એક સાથે એક કાંતને બાંધી 562 રજવાડાને જેમણે 18 મહિનામાં એકત્રિત કરીને દેશને જે આઝાદી અપાવી હતી, સૌ કોઈ એમને યાદ કરીએ છીએ। 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે પદયાત્રા સોજિત્રા મત વિસ્તારમાં તારાપુરથી શરૂ થઈ રહી છે। પૂરા ભારત દેશમાં દરેક વિધાનસભામાં આ રીતની પદયાત્રા થઈ રહી છે। સરદાર સાહેબે જે રીતે દેશને એકતા અખંડતા માટે જે કામ કર્યું હતું, આવતી પેઢીને આ સંદેશો જાય, દેશમાં સ્વદેશી વસ્તુઓ અપનાવીએ, આ સંદેશો જાય અને દેશ એક વિકસિત ભારત બને, એક ભારત શ્રેષ્ઠ ભારત બને, એ રીતના પ્રયત્ન જ્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહી રહ્યા છે, ત્યારે સૌને હું વિનંતી કરું કે આ પદયાત્રામાં આપણે સૌ જોડાઈ એકતા અખંડતા માટે કામ કરીએ। આખા દેશની અંદર દરેક વિધાનસભાની અંદર એકતા યાત્રાનું આયોજન કરેલ છે। તે નિમિત્તે આપણા દેશના માજી નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલના જન્મજયંતિ વર્ષ પ્રસંગે આજે સોજિત્રા ખાતે પણ આયોજન થયું છે અને સૌ સોજિત્રા વિધાનસભાના પેટલા, તારાપુર, સોજિત્રા તાલુકાના સૌ નગરજનો સાથે આ રાષ્ટ્રીય યાત્રામાં, આ ભારતની યાત્રામાં સૌ સાથે જોડાઈ અને એકતાનો સંદેશો દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ છીએ।